મોટર ને કાઈ થયું ના ને? ના ના મોટર ને કાઈ ના થયું. જોવો હા તે તો બરોબર લે. હવે જા એને ઢાળિયામાં મૂકી જાય. હું ઢાળિયામાં મોટર મૂક્યા પણ ઓલા ભાઈને ભાડું દેવાનું ન ભૂલતા. સારું કર્યું લે તે સંભાળ્યું. નકર અમને ભાડું દેવાનું જ ભૂલી જાય. આપી ગયો ભાડું. હા આપી દો લે. લો ભાઈ ભાડું. હા મોટર લઈ આવ્યો. લા ગો ગો ધીમે ધીમે સાયકલ હાંકને મને ભટકાડી. બોલો દાદા તમે મોટર લાવ્યા ને મને તો એટલો હરખ થઈ ગયો ને હું વૈયાવા મોટર ની વાહે ફફડાટી. પણ ધીમે ધીમે હાંકને તુંય તે. તો ઘડીકમાં પછી મોટર મૂકી આવ્યા ક્યાં? લા ઓલો મારો માણા આમ ઢાળિયામાં મૂકવા ગયો. ઘડીકમાં તો ઢાળિયામાં મૂકી દીધી. તે હરખી હાંસવીને તો મૂકવી જ પડે ને. આવો ભોળા દાદા પેંડા તો ખવડાવો. શેના? લે મોટર લાવ્યા એના પેંડા. હવે મમરાભાઈ હું તો જૂની મોટર લાવ્યો. તે જૂની કે નવી મોટર ઈ મોટર જ કહેવાય. પેંડા તો ખવડાવવા જ પડશે. ના રે ના હું કાંઈ પેંડા ખવડાવવાનો ના. હવે પેંડા ખાવા હાટું થઈને તો હું આ જવા ખાલી કેરબા લઈને એની પાસે વી આવ્યો. ભોળા દાદા હું સીધો દુકાનેથી અહીંયા વહી આવ્યો. જોવો તમારે પેંડા ખવડાવવા જ પડશે. હાલો મંગાવો. ભોળા દાદા મોટર મૂકી આવ્યો. સારું કર્યું લે હાંસવીને મૂકી ને. હા હરખે મૂકી દીધી. તો વાંધો નહીં. બોલો દાદા કઈ વાત તો કરતા નહોતા ને થામું ખાલી આવ્યા. તો એમાં હું વાત કરવી? જૂની મોટર લાવવાની હતી. હા એ તો તમે પૈસા વાળા જાય એટલે લઈ આવો. તો બોલો દાદા મીઠું મોઢું કરાવવું પડશે હો. ના રે ના હું મીઠું મોઢું નહીં કરાવો. જૂની મોટર ના કાંઈ થોડા હોય પેંડા. ભોળા દાદા પેંડા નો ખવડાવો તો કાઈ નહીં. મોટર તો બતાવો. જાય એટલે મોટર લેતા હોય તો જાતો. મેં તો જોઈ હો મમરાભાઈ. હે તો તો હું એક જ બકુલભાઈ બાકી રહી ગયો. જોવામાં હું નળમાં હાલ્યો જતો હતો ને સાયકલ લઈને ત્યાં ત્યાં નીકળ્યા. હા બકુડા રોય કે લઈ આવ્યો મોટર. હે ભોળા દાદા તમે તો વાતે ન કરી. તો એમાં હું મમરાભાઈ વાત કરવી? અને આ ખોખામાં શું છે? બકુલભાઈ એમાં ભૂંગળા છે. આ ભૂંગળા કાઢો તો ખરા મમરાભાઈ. ભોળા દાદા રવા દો ને. ના રે ના અમારી વસ્તુ હોય તો ભલે ફટકન જોઈ લ્યો. બોલો દાદા એક કામ કરો ને પેંડા ન ખવડાવો તો કાંઈ નહીં ભૂંગળા ખવડાવો. આ તો ભૂંગળા ખાવી. ના રે ના બકુલભાઈ મોટર ભોળા દાદા લાવ્યા. ભૂંગળા મારે થોડા ખવડાવવાના હોય. તો ભોળા દાદા પૈસા આપી દે. આ તો હું પૈસા આપી દે મમરાભાઈ. આ તો લાવો પૈસા. એ હમણાં આપું. અને ભોળા દાદા તમારા માણસને મોટર લેવા મોકલ્યો એની કરતા મમરાભાઈને મોકલ્યા હોત તો. એટલે એના મૂકી ઈ લઈને આવશે. હા આવ્યો પણ મોટર તો ન લાવ્યો. તો એને ક્યાં આવડે? એટલે એના હાથમાં તો મોટર છે. આ મોટર હાથ મોટર ને. આ મોટર લાવ્યા તમે તો પણ કાંઈક હરખું કહેતા તો હોવ. બકુલભાઈ તમે હરખું સમજતા હોય તો તમે સીધું મને કીધું મોટર લાવ્યા એમ. તે આવડા નીકળ્યા ને હમણાં તમે કીધું કાં ભોળા દાદા કઈ બાજુ તા કે મોટર લેવા ગયા તા. તો મોટર લેવા તો ગયા તા. તો તમારે કેવું જોઈએ આ કુવાની મોટર લેવા ગયા તા એમ. અમે તો ઓલી 4 વ્હીલ સમજ્યા. એ કુંવારી મોટર એમ તો અમે કીધું તું. હવે એવું કાંઈ નહોતું કીધું. મોટર લેવા જાય એમ કીધું તું. પણ તારે હરખું સમજવું જોવે. તમે તે. ભોળા દાદા તમે તે હું દુકાને ખોખું મૂકવા જતો તો અને બકુલભાઈ કીધું ભોળા દાદા મોટર લાવ્યા. હું ખોખું સીધું ખંભેલે નહીં આવ્યો પેંડા ખાવા. લ્યો હવે હાલો હાલો આને ફિટ કરો તો કેરબા તો ભરી. તે બકુલભાઈ અમારે મોટર ફિટ કરવાની જ છે. હાલો હાલો અને પૈસા તો લાવો. આપો મમરાભાઈ કુવા જઈને આપી દો. હાલો હાલો હાલો. હાલો ભોળા દાદા ભૂંગળા ખવડાવી દો એટલે મોટર ફિટ કરી દે. પેલા મોટર ફિટ કરી નાખો પછી ભૂંગળા ખવડાવું. પેલા પૈસા આપો પછી ભૂંગળા ખાઓ. લે આપણે પૈસા નથી આપવા. તું મોટર ફિટ કરી નાખ. મને મોટર ફિટ કરતા ક્યાં આવડે? ઓ હું ખાવું ખાવું જ કર્યા કરે. તને ખાવા સિવાય બીજું કાંઈ આવડતું જ ના. હું જાણે ખવડાઈ દેતા છે. નથી આવડતું નથી આવડતું. હે ભોળા દાદા હા. આ કહું બધા કુવામાં મોટર ફિટ કરે એમ જ આ ફિટ કરવાની હોય. લે એમાં ફિટ કરવાની હોય. તો પણ કયો ને ભોળા દાદા મોટર આવવા દઉં. લે ના ના. અરે પણ કુવામાં તો ફિટ કરવાની છે તો નેન્યાડ્યો લાવો આમ બહુ. લે ના ના હમણાં ઉભા રહો બહાર આવું. હો તો પેલા બહાર આવશે પછી મોટર લઈને મારી તા ગાહે લ્યો. બકુલભાઈ ખોટે ખોટે એને બે ધક્કા થાય. બોલો તો પણ નેન્યા રહ્યા હોત તો અંબાઈ જાય મોટર એની. તો ભોળા દાદા મોટર ફિટ કરી દીધી હોત તો હા મને હું કામ ધક્કો માર્યો? તો મોટર ને ફિટ કરવાની. લે આ પાણીમાં ફિટ કરવાની મોટર ના બહાર ફિટ કરવાની મોટર છે. એવું છે તો ભોળા દાદા તમે પણ ધક્કો એમ માર્યો હોત કૂવામાંથી પાણી બહાર હમણાં કાઢી નાખે. અરે એમ છે. હું એમ છે કાંઈ એમ કુવામાંથી પાણી બહાર ન નીકળે ઈ થોડા મમરાભાઈ છે. કોણે કીધું કૂવામાંથી પાણી બહાર ન નીકળે? હું કાઢી નાખું કૂવામાંથી બહાર પાણી. હવે એમ તો બધા ભલે હું કુવામાંથી બહાર પાણી કાઢી નાખું. તમે થોડા મમરાભાઈ છો. હાલો મારો સરસ હાલો. આપણે સરસ હું પેલા હાલ. એ જે હારી જાય ને એ ભૂંગળાના પૈસા દઈ દે હાલો. આ તે મને મંજૂર છે. તો હું ને મમરાભાઈ અને તમે ને તમારો માણા. આ તો ભલે અમે તમારો મારા. મમરાભાઈ પેલા હું ધુક્કો મારું. હમણાં તમે જો કુવામાંથી પાણી બહાર આવે કે નહીં. આ તો કાઢી નાખો બકુલભાઈ કૂવામાંથી પાણી બહાર. મારે ન પડવું પડે ધ્યાન રાખજો. અને જો મારથી પાણી બહાર ન નીકળે ને તો ભલે જા. હા. પછી તમારે કુવામાં ધુક્કો મારવાનો અને પછી મમરાભાઈ છેલ્લે તમારો માણા. આ તો વાંધો ના. મમરાભાઈ બરાબર ધ્યાન રાખજો. બકુલભાઈ નો ફેર પડવા દઉં ધ્યાન રાખવામાં. બરાબર. હા. એ ભોળા દાદા ક્યાં મમરાભાઈ આંટી કૂવામાંથી બહાર પાણી નીકળ્યો. પૂરું કૂવાનું પાણી હલ્યું નહીં.
ભાઈને ભાવ હું આ તો તારે એમ છે ભોળા દાદા સિવાય કૂવામાંથી પાણી બહાર નીકળે જ નહીં, કેમ? બરાબર છે હા હજી ભોળા દાદા હું બાકી છું એમ થોડા તમે કઈ જીતી ગયા આ કે જો હમણાં બકુડાના બહાર નીકળી જવા દો. કાકા ઉડ્યા ખાલી બકુલભાઈ મમરાભાઈ ક્યાં આમ બધું પલ્લી ગયું આંબો જેવું હું બકુલભાઈ તેની તે લાકડું જાય એમ ગયા કૂવામાં પાણી નો હલ્યું પાણી બહાર ન નીકળ્યું કૂવામાંથી કૂવાનું પાણી બહાર તો હું નીકળે હલ્યું નહીં એમ તો કહું છું પડો દાદા હા. હાલો વચન પડો હાલો પડો. કૂવામાંથી એ તું પાણી સાચે ઉકા એ ના પાણી સાઈડ કરે એ મે જીતી ગયા જીતી જા. ક્યાં જીતી જા આ તને પલ્લી તો ગયા ભરતભાઈ પાણી ઉડાડી કૂવામાં ને હાય હું તો પલ્લેલો જ હતો હવે ત્યાં ડોલમાંથી અમારી ઉપર પાણી સાચ્યું ભલા દાદા આપણે જીતી ગયા ક્યાંથી જીતી જા આ મમરાભાઈ તમે બે પલ્લી તો ગયા તો હું તો ધુપકો મેર્યો તો એમાં પલ્લેલો જ હતો ને પણ મમરાભાઈ ક્યાં પલ્લેલા હતા જો તો મમરાભાઈ ના સાટા ઉડ્યા હવે એ તો ત્યાં ડોલમાંથી મારી ઉપર પાણી સાચ્યું ખોટું બોલો મમરાભાઈ. પલ્લી ગયા ને પાછા ખોટું બોલો. ઈ ભોળા દાદા છે ને ડોલમાંથી તમારા માણસે આમ પાણી સાંટ્યું તમારી તાકાત છે કૂવામાંથી પાણી બહાર કાઢવું ઈ આ તો લે તો. બાપા પણ તું એવું કામ કરે. મેં કીધું જીતી રહી ને તો મમરાભાઈ પલાળી દીધા હું પલાળી દીધા. હવે આમ જો તમારા પૈસાના ભૂંગળા ખાઈ કૂવામાંથી પાણી બહાર આવે જોજો મમરાભાઈ બકુલભાઈ કૂવામાંથી બહાર આવું ત્યાં સુધી ભૂંગળા ન ખાઈ જતો અરે હાસુ તમ તારે અરે જોજો બહુ પાણી બહાર આવી જાય તણાઈ નો નાતા તણે અરે પણ તેની પેલા કૂવામાંથી પાણી બહાર તો કાઢો કાઢી નાખું જોવો તમે એ રોઈનો હવા કાઢે આવી જાય ને. તો પછી મમરાભાઈ હા. ફટાફટ બહાર આવો તમારા પૈસા આવી ગયા ભલા દાદા આ 100 કિલો પડે એ પાણીને રહેવા દે નો રહેવા દો. પાણીને બહાર કાઢી નાખે કૂવામાં લે. તો પછી ભરતભાઈ હું તો પહેલા કહેતો હતો પણ તમે તો ગમે એ વાતમાં શરત માર્યા વગર કાંઈ ખવડાવતા જ ના ને કેમ બકુલભાઈ કેટલું પાણી બહાર આવ્યું હતું તો પછી લાવો ભરતભાઈ લાવો પૈસા આ પૈસા દો ને પેલા ભૂંગળા તો લાય. અલા ભૂંગળા પકડ. અલા પૈસા હાલો ભાઈ. એ ભાઈ જા ઉભા રહો ઉભાઈ રો અહીંયા ઉભાઈ રો મારા ભૂંગળા તો દેતા જાવ જો મમરાભાઈ ભૂંગળાઈ ગયા ને પૈસા ગયા